सीधा जो लाइव दृश्यो अकेला डिजिटल माध्यम थी आपने સુધી પહોંચાડીએ છીએ। एक सूर અત્યારે જોવા મળી રહ્યું છે। જય ભવાનીના નાદ સાથે અત્યારે તમામ ક્ષત્રિયો છે એ ભેગા થઈ ચૂક્યા છે। હજી આવવાના છે ને જે આવકમાં છે 18 વર્ષ હવે અમારી સાથે છે અને હવે કોઈ નહીં રોકી શકે અમને। એટલે જે રજૂઆત છે હજી સમય છે, રૂપાલાની ટિકિટ રદ કરી નાખો, નહીતર પછી કાંઈ પણ થાય। સમાજ ઉશ્કેરાશે તો રૂપાલાને તો શું ટિકિટ દેવાની? રદ નહીં થાય ને તો ક્ષત્રિય સમાજ એવો ઉશ્કેરાશે, ભાજપને તો કોઈ ક્ષત્રિય સમાજને મત મળશે જ નહીં। રૂપાલાની ટિકિટ રદ કરો, રદ કરો। રૂપાલાનો અમારા બધાય સમય આખા ક્ષત્રિય સમાજનો પણ આખા જેટલા 18 વર્ષ છે બધા બહેનો દીકરીઓનો સવાલ છે, અમારો એકનો નથી। કોઈ પણ સંજોગે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। રૂપાલાની ટિકિટ, રૂપાલાની ટિકિટ, જય ભવાની, જય ભવાની। વિરોધ બિલકુલ ચાલુ રહેશે, અંત સુધી રહેશે। અગર ટિકિટ રદ નહીં થઈ તો આના પરિણામ ખરાબ આવશે અને પરિણામ એ આવશે કે ભવિષ્યમાં પણ બીજેપીને રાજપૂત સમાજથી એકદમ કટઆઉટ મળશે અને આ હિન્દુ સમાજ માટે પણ બહુ ખરાબ વાત છે, કેમ કે છાત્ર ધર્મ છે। જ્યારે જ્યારે હિન્દુત્વની વાત આવી છે ત્યારે હિન્દુત્વ માટે
હંમેશા આગળ આવ્યો છે અને ભવિષ્યમાં કઈ એવું થશે બધાને ખ્યાલ જ છે ભવિષ્યમાં કઈ પણ એવું થાય છે ત્યારે જયારે આ છાત્ર ધર્મ આ વાત યાદ કરશે કે આ ફલાણાને ટિકિટ દીધી હતી રદ નથી કરી એટલે અમે સાથે નથી તો હિન્દુત્વ માટે પણ આ ખતરો છે એટલે મોદીજીને ફરીથી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે હજી સમય છે તમારી પાસે આ આક્રોશને રોકાવો હજુ ખાલી આવેદન પત્ર જ ચાલે છે આવેદન પત્ર પૂરા થઈ ગયા પછી સ્થિતિ અમે નથી ઈચ્છતા કે કાલ કોઈ પણ બીજું કઈ કરે અને નામ અમારું આવે માટે કહે છે કે આને બિલકુલ હજુ સમય છે મોદી સાહેબને કે બિલકુલ રદ કરો રોકાવો સમય બહુ વયો જાય છે પછી દરેક ક્ષેત્રમાં દરેક ગામમાં બહુ મુશ્કેલ પડવાની છે અમારે અહીંયા રાજકોટમાં 1.5 થી 2 લાખ સંખ્યા ભેગી થઈ છે કે જે રૂપાલાભાઈની એક ફક્ત ટિકિટ રદ કરવાનું અમે કહીએ છીએ આજે અમારા બેને અમદાવાદમાં સુસાઇડ કરવાની પણ કોશિશ કરી છે તો ક્યાંક ને ક્યાંક અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે અમે બસ એટલું જ કહીએ છીએ કે રૂપાલાભાઈ શું આટલા બધા મહત્વના છે એક બેનું દીકરીઓના સ્વાભિમાન સાથે જેને ઠેસ પહોંચાડી છે એનાથી પણ ટિકિટ રૂપાલાભાઈની એક મહત્વની છે જ્યાં જે બેને પોતે સુસાઇડ કરવાની કોશિશ કરી છે અને હજી પણ અમને ન્યાય નહીં મળે તો અમે આખી ક્ષત્રિય સમાજની ક્ષત્રાણીઓ અમે બધા જોહર ઉપર ઉતરશું અને કમલમ ઘેરશું અને કમલમમાં પણ જગ્યા નહીં વધે એટલી ક્ષત્રાણીઓ અમે જોહર ઉપર ઉતરશું આજે અમારે 50 થી બહેનો અનશન ઉપર ઉતરી છે આજે મારે પણ ચોથો દિવસ છે અનશનનો 1.5 થી 2 લાખ સંખ્યા અમારી અહીંયા ભેગી થઈ છે તો અમને ન્યાય આપો નમ્ર વિનંતી હવે કરીએ છીએ કે સરકારના કાયદાકીય અમે હાલીએ છીએ હવે અમને પરાણે એવું ન કરો કે અમે કાયદાનું કાલ સવારે અમારે ઉલ્લંઘન કરવું પડે અને અમારા મહિપાલસિંહભાઈ એની અટકાયત શા માટે રૂપાલાભાઈની અટકાયત શા માટે નહીં મંત્રી છે એના માટે સત્તા લઈને બેઠા છે એના માટે કેમ હું આ સરકારને પ્રશ્ન પૂછવા માંગુ છું બસ અમને કોઈ જાતના જવાબ નથી મળ્યા બસ અમને કોઈ હવે એમ નથી લાગતું કે ન્યાય અમને મળે નહીંતર અમે ક્ષત્રિયાણીઓ બધી જોહર ઉપર ઉતરી જશું જી હા એવું કીધું છે કે જોશું અમે અંત્યાગ તો મારો ત્યાં સુધી રહેશે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય તો અમે આગળ આથી ઉગ્ર વાતાવરણ ઉભું કરશું અને એની જવાબદાર પણ સરકાર રહેશે એની જવાબદારી પણ સરકારની રહેશે જી જી મને એવું જ લાગે છે કે કોઈ વાત આ ઉપર સુધી નરેન્દ્રભાઈ મોદી સુધી પહોંચી જ નથી મને એવું જ કઈક લાગે છે નકર જો નરેન્દ્ર મોદી સાહેબ સુધી વાત પહોંચી હોત તો આટલા બધા દિવસ ન થાય મને વિશ્વાસ છે રાજકોટના બીજા બહેનો તમારી સાથે અંત્યાગ કોઈ કરવાના છે જી હા 50 બહેનો જોડાણા છે અંત્યાગ સાથે ક્યાંથી જોડાણા આજથી જ એ ક્ષત્રિય સમાજ માટે નિંદનીય એક સમાજ માટે નહીં પણ 18 વર્ણ માટે છે ભારતની આર્ય નારી છે ભારતની શક્તિ છે બાપ ભારતીય નારીને જાણવાની જરૂર છે અને વીર પુરુષો આ ભારતની નારી થકી ત્યાં છે અને જ્યારે ભારતની નારીનું અપમાન સાથે ત્યારે અમરસિંહ જીવી નહીં શકાય બલિદાન આપવા માટે તૈયાર છીએ મા શક્તિ એ ભારતની આર્ય નારી છે અને સંતો એને માટે આજ મરવા તૈયાર છે મારું અપમાન નથી થયું મારી ક્ષત્રિયની બાઈનું અપમાન નથી થયું હું 18 વરણ માટે માંગુ છું આજ મારી દીકરી હોય ચાહે તેની દીકરો બધાની દીકરી સમાન છે નારીનું સન્માન કરવું જોઈએ નારી વિશે ક્યારે પણ ગેર શબ્દ ઉપાડતા પહેલા પોતાના ધર્મને જાણી લેજો અને સંતોના ચરણમાં રહેજો અને અમારે બાસરીને અમારે જે કઈ ક્ષત્રિય સમાજ છે એને પૂરો ન્યાય મળે અને રૂપાલા સાહેબે જે કઈ પ્રવચન કર્યું છે માથી બોલાય તેમ નથી હું કહી શકું તેમ નથી હું બોલાઈ ગયું કાયદાને માનતી બિલકુલ ખોટું છે બંધન ખોટું છે નારી જાતિનો અપમાન સાધુ સંતો ક્યારે છે નહીં કરી શકે જય ભવાની રાજકોટની આ રણબંકાની ભૂમિ ઉપર હવે એક નવો રણકાર કરવા જઈ રહ્યા છીએ અને આ રણકાર એ પરસોત્તમભાઈ રૂપાલા એ જોઈ લે માય ડિયર પરસોત્તમ રૂપાલા સાહેબ આ રેલી નથી આ રેલો છે અને તમારા પક્ષ આવેલો છે અને આ રેલો એ આવનાર દિવસોમાં તમને તો લઈને ડૂબશે પણ ભારતીય જનતા પાર્ટીને પણ લઈને ડૂબશે હજી અમે સાંજમાં સમજાવીએ છીએ સમજી જાઓ હજી અમે
શાનમાં સમજાવીએ છીએ સમજી જાઓ, બાકી તમને ભાનમાં લેતા અમને આવડે છે.